વેલકમ બેક ટુ ધ બ્લોગ. જય શ્રી રામ. સાહેબાઈને ગુડ મોર્નિંગ કર્યું. મસ્ત મજા નાય તો અને ફ્રેશ થઈને નીકળી ગયા હતા. તો હવે ભાઈ થારની રેસ જોઈ લે કેવી ભાઈ હજી રનિંગમાં જ હજી તો કેસે ચાલુ કર્યા પૈકી પૂછા કરી લે કેવી એટલે થારના રોગા વખાણ જ કરવા લાગે નહીં ભાઈ ને મજા આવે ને ભાઈ ઓટોમાં ફીલ દે બુરિયા. અહીં આપણે કઈ જગ્યા મહારાજા પાસે શું પ્લાન રિટર્નનો શું પ્લાન લગભગ આઈ થિંક તો નીકળી જ જવાનો. હવે ભાઈ તો ના પાડે રોકવાનું કે હવે રોકાશું નહીં નીકળી જશું અહીંયા. બાકી રાની કી વાવ કે કઈ વાવ? અદાલતની વાવ અહીંયા આપણા ઘર પાસે જ એકદમ એ ના આગળ હવે હવે આવશે ને એરિયા સામે દેખા ને એરિયા રિસોર્ટ બનવાનો હે. આખું ગાર્ડન હતો કવર થઈ જશે. રિસોર્ટ બનશે હવે તો અહીંયાથી લઈ લેવાની રાઈટ આ જગ્યા ઉપર. ગાંધીનગરથી થઈ ગયા રિટર્ન. હવે સીધું અંજાર જ પહોંચવાનું હે. કાંઈ કામકાજ છે એની બીજું સીટ ચડાવી લીધા મોબાઈલ લગાવી નાખી હમણાં. થોડીક જ વારમાં પહોંચી જશું આપણે 4-5 કલાકમાં નાખી દીધો હોય. આપણે અમદાવાદ સિટી પાર કરી લીધી હવે કઈ જગ્યાએ ઉભો પછી ભોપાલ પહોંચ્યા. ભોપાલ પહોંચ્યા આપણે ભોપાલ રિંગ રોડ પાસે પહોંચ્યા. થોડીક જ વારમાં આપણે હાઈવે ચડી જશું જે આપણા કચ્છમાં એન્ટર થાય હાઈવેમાં. નેશનલ હાઈવે પકડી લીધું છે એક જ વારમાં. કલાક જેવું થઈ ગયું ટ્રાફિકમાંથી નીકળશે. બાયપાસ ભોપાલ બાયપાસમાં અહીંયા અત્યારે હવે 3 કલાક જેવું લાગશે. સાણંદ લાગે સાણંદ લાગશે ને સાણંદ લાગે ને 3 કલાક જેવું લાગશે અંજાર પહોંચતે. કન્ટિન્યુ જો ટ્રાફિક નહીં નડી તો નક્કી નહીં કેટલી આવે ટ્રાફિક એ પ્રમાણે રહેશે. મસ્ત મજાનો આપણે હાઈવે ચાલી લીધો હોય. આ હાઈવેને ક્યાંય નથી મેળવાનો એ છેટ માળિયા સુધી. માળિયાથી ડાયરેક્ટ રાઈટ લઈ લેવાનું સીધું ડાયરેક્ટ કચ્છ આપણે અહીંયા ભચાઉ સુધી. ભચાઉથી ડાયરેક્ટ આપણે અંજાર. સ્વિફ્ટ વાળા જો બમ જાય બધા અહીંયા એકથી માં એક દૂને. આપણી ટ્રેનની રેસ લાગી છે કોણ પેલા જીતે કોણ જીતશે. ટ્રેન તો ક્યાંય નીકળી ગઈ છે દેખાતા નથી આગળનો ફેસ એનો. આવી ગઈ બાજુમાં. આપણે અંજાર આપણે સાંજના 5 વાગે પહોંચી જશું. કાંઈક અત્યારે કેટલા વાગે અત્યારે 1:20 થઈ ગઈ. સાંજે 5-10 વાગે પહોંચી જશે. ટ્રેનનો મોટો તો આવી ગયો. થોડી વારમાં સાઈડ કાપી લેશું હમણાં. માલગાડી નીકળવા આવી ગઈ. ટ્રાફિક નડી ગઈ હવે નીકળી જશે. એમ કે તમે જીતી ગયા ભાઈ. ઓરન મારી દીધો એને. થઈ ગઈ પાછળ આવે ટ્રેન. જય માતાજી. ધાબા ઉભા હતા કાર આપણી પાર્કે ચાય ભાઈ પીલી ને ફ્રેશ બ્રેશ થઈને નીકળીએ. હવે ડાયરેક્ટ મેળા તો ટોલટેક ઉપર સ્ટોપ કરશું એના મોં નહીં કરી. અને આજ થારને 1-2 વસ્તુ કરાવવાની સર્વિસ આવી ગઈ. હવે કંઈક 19,000 જેવી આપણે શું 9,000 વાળી આવશે. 19,000 શું 9,000 વાળી સર્વિસ આવી જશે હમણાં થારની. જોઈ લઈએ કેટલા દિવસમાં આવે. ધાબાથી નીકળી ગયા ફેન્ટાનું એક ટીન લઈ લીધું હતું. હવે પીતા નીકળશું. ચાય તો હતી નહીં એટલે ચાય ના પીધી. અત્યારે અમે બપોરનું એમ થઈ ગયું નીકળી આવે ચાલી ત્યાંથી. હાઈવેનું કામ ચાલુ હોય તો એક જ રોડ ચાલુ હોય ત્યારે એક રોડ બંધ કરાવી નાખ્યો. આ ગાડી ભરેલી ડામરની બધી. સેકન્ડ ટોલ પાસે આવી ગઈ.
આ બધા ટોલ તો ફ્રી છે, બાકી બધા ચાર્જેબલ છે. લખી નાખ્યો એના હેવી વ્હીકલ માટે રૂપિયા લાગે, ફોર વ્હીલર માટે કાંઈ ચાર્જીસ નથી. આટલી વારથી તો આપણે એક એક્સિડન્ટ નથી જોયું. એક થઈ ગયો યોરતારનો એક્સિડન્ટ. જો આગળ ટેલર ભાઈ એમાં ગરી ગયો બોડીમાં. 2 જ છે, 12 જ છે બોડી, બેવડી મારી મેલી. ટેલર આખું પતી ગયું હોય. પતી ગઈ. પથ્થરના જે બધા બનેલો હોય ને એના ગોડાઉન એ બધા અહીંયા મોસ્ટ ઓફ એ છે આ રોડ ઉપર બધેના એના જ ગોડાઉન બધા. કામ બનાવી દે તમે પથ્થરની કાંઈ વસ્તુ આપો તો. અહીંયા ઓરો મોટો એવો આપણે થોડીક જ વારમાં હળવદ તો પાર આપણે કરી ગયા. માળિયા હવે ખાલી 66 કિલોમીટર બાકી છે. 66 કલાક 1 લાગશે પહોંચવામાં. હમણાં 1 કલાકમાં પહોંચીએ આપણે માળિયાથી પૂરેપૂરું 100 કિલોમીટર આપણું ઘર, 101 કિલોમીટર પ્રોપર ઘરે જ ઉભા રહેશું. ટોટલ સમજી લો 2-2.5 કલાક જેવું લાગશે હજી પોતે. એક રસ્તો જોરદાર મંદિર, એકદમ બાજુમાં પહોંચીને જોરદાર લાગે. ત્યારે અહીંયાથી વ્યૂ એનો એકદમ તમને બધા બાજુમાં પહોંચીને કેવું જોરદાર લાગે. આખું કોતરગામથી બનાવેલું મંદિર. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. જોઈએ હવે આગળ કેવું રહે. છાંટા લાઈટ સારો થઈ ગયો વરસાદ. એક નંબર વોશિંગ થઈ જશે સારા. આપણે વાંધો નથી. સારું સર્વિસ નીકળાય પડે હાલે. ડબલ મેલી દાશે આમાં જમાડ કરી ભાઈ. એક વાર તો વરસાદ આવીને બંધ થઈ ગયો, વળી પાછું બીજી વાર ચાલુ થયો. હવે મોટા છાંટા હવે આવી જાય તો ગાડી આપણી સારી ખાસી વોશ થઈ જશે. ફૂલ મેળી પડીએ આવે તો સારું. છાંટા તો મોટા પડે, ટપટપ અવાજ કરે. આવી જાય તો મોજ આવી જાય, મોજ ઠંડક થઈ જાય. મસ્ત મજાનો પાછળ કરી દે આપણે હાથ લઈને નીકળી જલ્દી. આપણે વળી એક એક્સિડન્ટ થઈ ગયું હે. હા જે બહારની જ ગાડી હે. ઠાઠામાં ચોટી ગયો ભાઈ. આના માળિયા બ્રિજ પાસે પહોંચી જાય. પછી બોર્ડ મારેલો કંડલા 117. આપણે અહીંયાથી રાઈટ લઈ લેવાની, ડાયરેક્ટ કંડલાવાળો હાઈવે આવી જશે. આ બ્રિજ અહીંયાથી હાઈવે ચડી જવાનો. સર્વિસ રોડમાંથી હવે ક્યાંય નહીં વળવાનું, ડાયરેક્ટ કચ્છના વાઇલ્ડ ગોલ કને આવી ગયા આપણે પાછા. માળિયાના વાઇલ્ડ ગોલ કને આવી ગયા. અહીં આવ્યો ડમ્પરની હાલત કેવી થાય મીઠા અંદર. આવી હાલત થાય આખો સડી ગયો, કાંઈ હાજુ ના રહે. એનો પારો રોંગ વેમાં આવે. પારો કેટલો ભરે મીઠો. હા એવો ભાઈ આ મીઠું એવું બધું. હવે 12 જગ્યા ભરેલી ફૂલ.
આ ખાલી થાય 10 ચક્કી અહીંયા ઈટાજીથી ઉપર બધા ડુંગર હે ને ઈટાજી જ ચડાવે એકદમ. આવ્યો આ બધી હે ને બ્લેક વાળી આ બધી ધૂળ હે આ બધા મફળ હે એના મીઠાના આ બધા મફળ હે માફળ આખા બ્લેક થઈ ગયા મેલ કેટલો બધો આ બધો વોશ થાય પછી પાણીથી ક્લિયર એકદમ થાય ને પછી આપણા ઘરે આવે બધા ના ઘરે આ ને હમણે જે બ્લેક હોય ને આ હજી 50% વોશ નથી થયું તો આવું થઈ જાય હજી આ હે ને ફેક્ટરીમાં જાય 10 ચક્કીઓ ઓવરલોડ ભરીને આવે એરિયામાં અંદરથી અહીંયા વ્હાઈટ હે ને થોડુંક ક્લિયર હે થોડુંક વોશ કરેલું હે. ટોલમાં આપણે ઊભા રહીએ એટલે આપણાથી બાજુવાળી લાઈન તો પહેલી જ હાલે આપણા હોય પછી હાલે ખપે તે જગ્યાએ બધે ભેગું એવું થતું હશે જ કેમ કે બ્રેજ આવે ને આપણા પાછળ હતી અત્યારે એકદમ બાજુમાં આવી ગઈ બચાવ પહોંચી જાય અહીં બચાવ વાળો પુલિયો સૌથી મોટામાં મોટો પુલિયો હોય આખા કચ્છમાં મેળ આવે તો ગાડી વાળાને ચડાવવામાં ભેં થઈ જાય લાંબો એટલો હે ઉતરવા જેવો ખાલી પુલિયો જેવો કેટલો લાંબો એ ઉતરવામાં કેટલું લાંબુ હોય ચડવામાં કેટલું લાંબુ પડતું હશે આવ્યો જામ લાંબો હોય બચાવ રિટર્નમાં સમજી લે રિટર્ન 5 મિનિટનો પુલિયો હે હા માર્કેટ યાર્ડ ને બધું હે હજી હાલો હજી પુલિયો ચાલુ હે પૂરો થયો હજી થોડોક આટલો લાંબો પુલિયો હે આ 50 વાળો આપણા કડવથી જેટલું મીઠું આવે ને બધું અહીંયા સ્ટોક થાય હવે આમણે વોશિંગ કરેલું હજી એકવાર ફેક્ટરીમાં વોશ થશે આ બધી ફેક્ટરી હોય જો વોશિંગની ને એની બધો મીઠું ચડાવેલા નીચે પડે ને ઈટાથી એથી બધું ચડાવે લોટ ઓફ સ્ટોક છે આ વરસાદ આવે ને પહેલા ખાલી કરવો પડશે ને જમા કરી લે માફણમાંથી ઉપાડી આવે એ જમા કરે ગંજા બધા ઘણો માલ ગાંધીધામ બ્રિજ પાસે પહોંચી જાય હવે આપણે જીના પાર્કિંગ આ બાજુ આપણે આ બાજુ લઈ લઈએ ડાયરેક્ટ ચડવાનો આપણો અંજારવાળો હાઈવે અહીંયાથી મસ્ત મજાના અમદાવાદથી આવી ગયા પહોંચી જાય અમદાવાદ ગાંધીનગર આપણે બિલ્લો રાણીને ખણસું રાતે થાકી ફૂલ ગયા 2 કિલોમીટર ફૂલ ઉતરી ગયા મેલી પડી એકદમ અત્યારે થારે ફૂલ મેલી થઈ ગઈ એને વોશિંગ કરાવી પડશે વરસાદ જેવું હતું કામકાજ હાલો આવી ગયા આપણા રોક્સી મીટરમાં આવું થાય આરામથી નીંદર ગયા હવે જઈએ આપણે ભરતભાઈને ઘરે હનુમાન મંદિરનો હિસાબ કિતાબ કરવા ફૂલ થાકી ગયા અત્યારે એક્સરસાઇઝ ચાલુ ચાવી નથી મળતી ની ચાવી ના મળી બુલેટ ખાંડલી ઘણા દીધા હલાવી નથી એટલે બુલેટની ફીલ કેવી રીતે સાફ કરવી પડશે બાકી ઓહો મન નથી થતું પણ આમ આટલી મેલી પડી એટલે સાફ કરશું કરી લઈને હાલો સાફ મસ્ત મજાના બેઠા આરામ કરે બધા ગ્રુપમાં ગોઠવણી કરી હિસાબ કરતા હતા બધા મમ્મી હવે હિસાબ કરીને થયા ફ્રી માંડવાનો બધો હિસાબ બાકી તો નાખ્યો છે તો બધું સોલ્યુશન કરી નાખ્યું આ બધી બધી બુકો નહીં આપણે બુલેટ ધોઈ લીધી હનુમાન મંદિરે અહીંયા આવ્યા હતા
એકદમ કપલેટ હે, ચોખ્ખી ચટાક. હવે કરીને ચાલુ. ઘણા દી રહીને આજે ઉપાડી બુલેટને મેં કાઢી.